ખેડૂત મિત્રો, અવની સીડ્સ લિમિટેડ વતી હું મેહુલ મકવાણા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ચોટીલા તાલુકાના એક ગામે આપણે ફિલ્ડ વિઝિટની મુલાકાતે આવ્યા છીએ. તો ખેડૂત આપણી સમક્ષ હાજર છે અને એમણે એક આ તલનો સરસ મજાનો પાક વાવેલો છે. તો પાક નિદર્શન માટે જે આપણે આવ્યા છીએ, તો સૌથી પહેલાં આપણે ખેડૂત પાસેથી એમનો પરિચય લઈએ, કયા ગામના વતની છે, એમને તલની કઈ જાત વાવી છે, એ બધી માહિતી આપણે ખેડૂત પાસેથી મેળવીશું. તો રામ રામ કાકા. રામ રામ. તમારું નામ? કમાભાઈ લખમજીભાઈ. તમારું ગામ? હીરાસર. ગામ હીરાસર, તાલુકો ચોટીલા, તાલુકો ચોટીલા, જિલ્લો સુરનગર. હવે તમે જે આ તલનો પાક વાવેલો છે, આ તલની કઈ જાત વાવી છે? અવની ગોલ્ડ. અવની બ્લેક ગોલ્ડ. કાળા તલમાં જે અવનીની જે એક જાત આવે છે, અવની બ્લેક ગોલ્ડ, ઈ તમે વાવેલી છે. તો તમને આ જાત કેવી લાગી? સારી છે. સારી જાત છે. કેવી રીતે? આમાં બૈઢવા ને એવું બધું કેવું છે? બહુ સરસ છે. બહુ સરસ છે. બૈઢા સામે સામે મિત્રો તમે જોઈ શકો છો કે ત્રણ સકડી મોઢે બૈઢા બેઠેલા છે. અને એક છોડ જે છે એની ડાળીઓ તમે જુઓ તો 4 થી 6 ડાળીઓ એવરેજ બધા છોડમાં તમે જોઈ શકો છો. ડાળીઓ બીજા છોડ તમે બીજી જાતો જે વાવતા એના કરતા વધારે છે કે ઓછી? આમાં વધારે ડાળીઓ વધારે છે. અને બૈઢવાની સંખ્યા વધારે છે. 200 150-200 એક છોડ ઉપર બૈઢા બેઠેલા છે. તો એના ઉપરથી એવું લાગે કે ઉત્પાદન તમને આમાં સારું મળશે. તો આજુબાજુના વિસ્તારમાં જે ખેડૂતો કાળા તલની ખેતી કરતા હોય તો એમને તમે ભલામણ કરી શકો કે અવની બ્લેક ગોલ્ડ વવાય? સારું છે, બ્લેક ગોલ્ડ વવાય. તો મિત્રો, અવની સીડ્સ લિમિટેડ વતી હું મેહુલ મકવાણા સર્વે ખેડૂત મિત્રોને ભલામણ કરું છું કે તમે પણ અવની સીડ્સ લિમિટેડના રિસર્ચ તલ અવની બ્લેક ગોલ્ડનું વાવેતર કરો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. આભાર.